નમસ્કાર દોસ્તો, હું છું મયંક વૈદ અને આપ સૌનું મારી ચેનલ ઇંગ્લિશ A to Zમાં હાર્દિક સ્વાગત છે. દોસ્તો, વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અચૂક સબસ્ક્રાઈબ કરો, સાથે સાથે બેલ આઇકન ટેપ કરો જેથી સમયસર આપને નવા વિડીયોઝની અપડેટ મળતી રહે. તો ચાલો શરૂ કરીએ ધોરણ 11નું યુનિટ 4.1 માઇન્ડ બોડી મેડિસિન, તન, મન અને ઔષધિ. તો દોસ્તો, અહીં શારીરિક અને માનસિક રોગ વિશેની વાત છે, તેમજ આ શારીરિક અને માનસિક રોગના ઈલાજ વિશેની વાત છે. અને ખાસ કરીને તો આ બધા જ પ્રકારના રોગમાં આયુર્વેદ આપણને કેવી રીતે મદદરૂપ થઈ શકે, કેવી રીતે અસરકારક પરિણામ મેળવી શકે તે વિશેની રસપ્રદ માહિતી આપેલી છે. તો ચાલો શરૂ કરીએ માઇન્ડ બોડી મેડિસિન. If we look at different people in the world around us, we observe that all of us are not all alike. જ્યારે આપણે આપણી આજુબાજુની દુનિયાના જુદા જુદા લોકો જોઈએ છીએ ત્યારે આપણને આ વાતનો અહેસાસ થાય છે કે બધા જ એક સરખા નથી. Each one of us is different in many ways, both physically and mentally. Physically, or relating to the body, શારીરિક રીતે, mentally, or relating to the mind, માનસિક રીતે. તો બધા જ અલગ અલગ છે, બધા જ જુદા જુદા છે. ખાસ કરીને બધા જ લોકો, આપણી આસપાસ વસતા તમામ લોકો શારીરિક અને માનસિક રીતે જુદા છે. કોઈનો શારીરિક બાંધો મજબૂત હોય તો કોઈનો નબળો હોય, કોઈ લંબાઈમાં ઊંચો હોય તો કોઈ પહોળાઈમાં, કોઈ કદમાં તો કોઈ ઊંચાઈમાં, કેટલું બધું વૈવિધ્ય. માનસિક રીતે પણ કોઈ વધારે બુદ્ધિશાળી હોય, કોઈ એકદમ શાતિર હોય, શેરલોક હોમ્સ અથવા તો વ્યોમકેશ બક્ષી જેવો, તો કોઈ એકદમ ગમાર ગામડિયા જેવા લેમેન પણ હોય. તમામ પ્રકારનું વૈવિધ્ય જોવા મળે છે. We ought to understand our own nature and the nature of others for our own happiness and well-being. Well-being, quality of life, health, સ્વાસ્થ્ય, આરોગ્ય. તો આપણે જીવનમાં આપણી ખુશી અને તંદુરસ્તી માટે પોતાનો અને બીજાનો સ્વભાવ સમજવો જ પડે. ought to એ મસ્ટ જેવો ઉપયોગ દર્શાવે છે, જેમાં એક પ્રકારનું ફરજિયાતપણું દર્શાવાય છે. The shapes and size, temperaments and characters of people have lot of variations that must affect our health and happiness. Temperament, manner of thinking or behaving, સામાન્ય સ્વભાવ, પ્રકૃતિ. Variation, change or alteration, બદલાવવું તે. And affect means cause and effect, અસર કરવી. તો લોકોના આકાર અને કદ, એમના મિજાજ અને ચારિત્ર, આ બધામાં જબરજસ્ત વિવિધતા, વૈવિધ્ય જોવા મળે છે, વેરિએશન જોવા મળે છે. અને આ બાબત જ આપણા સ્વાસ્થ્ય અને આનંદને અસર પહોંચાડે છે. જો અહીંયા નીચે ચિત્રમાં આપેલું છે એ રીતે આયુર્વેદની દૃષ્ટિએ મોટા ભાગના માણસોને 3 વર્ગમાં વર્ગીકૃત કરી શકાય. એક તો વાત પ્રકૃતિ, પિત્ત પ્રકૃતિ અને કફ પ્રકૃતિ. અને દરેક પ્રકૃતિના વ્યક્તિઓના લક્ષણો અહીંયા આપેલા છે કે વાત પ્રકૃતિવાળા મોટાભાગે શારીરિક બાંધો નબળો અથવા તો પાતળો, જેને લેન્કી ફિગર એવું કહેવાય. પિત્ત પ્રકૃતિવાળા મધ્યમ હોય, જ્યારે કફ પ્રકૃતિવાળા મોટાભાગે બલ્કી એટલે કે જાડા વધારે હોય, મેદસ્વી હોય. તો આગળ વધીએ. According to Ayurveda, physical diseases occur mainly owing to external factors like wrong diet or exposure to pathogens. External relating to outside, બાહ્ય કે બહારનું. Factor, cause, કારણ કે પરિબળ. Occur, happen, to take place, બનવું કે થવું. Exposure, allowed to be subjected to an action or condition, ખુલ્લા મૂકવું તે. And pathogen, harmful elements, bacteria or virus, રોગ પેદા કરતા વિષાણુઓ, કીટાણુઓ કે જીવાણુઓ. હવે આ સમગ્ર સ્લાઇડમાં આ 2 શબ્દો છે, એક્સપોઝર ટુ પેથોજન, એ સૌથી અગત્યના છે. તો આયુર્વેદના મત અનુસાર, આયુર્વેદની દૃષ્ટિએ શારીરિક રોગ થવાના મુખ્ય 2 બાહ્ય પરિબળો છે. અને એ 2 બાહ્ય પરિબળો કયા છે? રોંગ ડાયટ એન્ડ એક્સપોઝર ટુ પેથોજન. રોંગ ડાયટ એટલે કે નુકસાનકારક ખોરાક,
જંક ફૂડ વન ઓફ ધ એક્ઝામ્પલ, બહારનું અથવા તો બેક આઇટમ અતિશય તમે ખાઓ તો દેટ ઇઝ રોંગ ડાયટ. અને એક્સપોઝર ટુ પેથોજન એટલે કે રોગ પેદા કરતા જીવાણુઓ સામે લડવાની આપણી અક્ષમતા. ટૂંકમાં કહીએ તો શારીરિક રોગો માટેના મુખ્ય 2 બાહ્ય પરિબળો, એક છે નુકસાનકારક ખોરાક અને બીજું છે રોગ પેદા કરતા જીવાણુઓ. Mental diseases arise mainly from internal factors like wrong use of the senses and the increase of negative emotions. આગળ આપણે જોયું એ પ્રમાણે ફિઝિકલ ડિસીઝ, શારીરિક રોગોનું કનેક્શન, શારીરિક રોગોનું જોડાણ એ બાહ્ય પરિબળો એક્સટર્નલ ફેક્ટર્સ સાથે હતું, જ્યારે મેન્ટલ ડિસીઝ એટલે કે માનસિક રોગોનું કનેક્શન, એનું જોડાણ ઇન્ટરનલ ફેક્ટર્સ એટલે કે આંતરિક પરિબળો જેવા કે વ્યવહારુ જ્ઞાનનો ખોટો અથવા તો અનુચિત ઉપયોગ, ડાપણનો ખોટો ઉપયોગ અને ખાસ અગત્યનું પરિબળ નકારાત્મક આવેગો, નકારાત્મક લાગણીઓ. તો આ 2 પરિબળો માનસિક રોગો સાથેનું જોડાણ ધરાવે છે. આ 2 પરિબળો માનસિક રોગો માટે જવાબદાર છે. એક તો નકારાત્મક લાગણી અને બીજું છે ડાપણનો અવ્યવહારુ ઉપયોગ. We ought to develop the habit of positive thinking. Positive means desirable, affirmative, ઇચ્છનીય અથવા તો હકારાત્મક. નકારાત્મક જીવનશૈલી વચ્ચે, નકારાત્મક જીવન વચ્ચે આપણે હકારાત્મક વિચાર શક્તિ ઊભી કરવી જ રહી, હકારાત્મકતાની ટેવ પાડવી જ રહી. અને હકારાત્મકતાથી શું થઈ શકે? એમને કંઈ પેલા મૂવીનો ડાયલોગ નથી કે અગર કિસી ચીज़ को आप पूरी शिद्दत से चाहो तो पूरी कायनात उसको मिलाने की साजिश में जुट जाती है. કહેવાનો મતલબ એ કે જ્યારે તમે હકારાત્મક વિચારો છો તો બ્રહ્માંડની હકારાત્મક ઉર્જા સાથે તમે અજાણે એક કનેક્શન, એક જોડાણ બનાવો છો અને એનાથી એક આખું હકારાત્મક વાતાવરણ ઊભું થાય છે. અને જ્યારે નકારાત્મક વિચારો છો ત્યારે પણ કંઈક એવું જ બને છે. નકારાત્મક વિચારવાથી તમે બ્રહ્માંડમાં રહેલી નકારાત્મક ઉર્જાને આકર્ષો છો અને એ દ્વારા તમે એક ભયંકર પ્રકારની નકારાત્મકતા, નેગેટિવ પેદા કરો છો, જે હંમેશા ડિસ્ટ્રક્ટિવ એટલે કે વિનાશકારી જ હોય છે. અને એટલે જ પોઝિટિવ થિંકિંગ ડેવલપ કરવાની હેબિટ કલ્ટિવેટ કરવી જોઈએ, હકારાત્મક વિચારવાની ટેવ પાડવી જોઈએ અને એ પણ ઇન્ટેન્શનલી. એટલે અહીંયા ought to, મેં આગળ પણ કહ્યું એ પ્રમાણે ought to must જેવો ઉપયોગ દર્શાવે છે, જે એક પ્રકારે ફરજિયાતપણું દર્શાવે છે. તો આ નકારાત્મક જીવન વચ્ચે જીવવા માટેની એકમાત્ર સુખની ચાવી એટલે કે હકારાત્મકતા. It has a good positive effect on our emotion. તો હકારાત્મકતાથી શું થશે? હકારાત્મકતાથી આપણી લાગણીઓ પર પણ હકારાત્મક અસર પહોંચશે. However, both physical and psychological diseases are usually mixed and one seldom occurs without the others. Psychological, relating or arising from mind or emotions. મન કે લાગણીને લગતું જેને કહેવાય સાયકોલોજીકલ. સાયકોલોજીકલમાં સાયકોનો સ્પેલિંગ ખાસ બરાબર એસથી ચાલુ નથી થતો, PSYથી ચાલુ થાય છે, ધ્યાન રાખવા જેવો વર્ડ છે. અને સેલ્ડમ મીન્સ હાર્ડલી, સ્કેર્સલી, બેરલી, ભાગ્યે જ અથવા તો ક્યારેક જ. તો લેખક આગળ કહે છે, જો કે માનસિક તેમજ શારીરિક બીમારીઓ સામાન્ય રીતે એકબીજા સાથે જોડાયેલી છે અને એક વગર બીજીનું અસ્તિત્વ લગભગ શક્ય નથી. એટલે કે આ શારીરિક તકલીફો એ માનસિક તકલીફો સાથે જોડાયેલી છે. માનો કે તાવ આવતો હોય અને આપણને જે કાયમ ડૉક્ટર, આપણા ફેમિલી ડૉક્ટર હોય એની પાસેથી દવા લાવતા હોય તો મગજમાં એક પ્રકારની ગ્રંથિ ઘર કરી ગઈ હોય કે હું આ ડૉક્ટર પાસે જઈશ અથવા તો મારા ફેમિલી ફિઝિશિયન પાસે જઈશ તો એક જ ડોઝમાં મને મોટાભાગની તકલીફ ક્યોર થઈ જશે, મને મોટાભાગની બીમારી મટી જશે. પણ કોઈ સંજોગોવશાત તમારો ફેમિલી ફિઝિશિયન હાજર ન હોય અને તમારે બીજા કોઈ ડૉક્ટર પાસે જવાનું થાય
અને તમને એ જ સામાન્ય શરદી સળેખમ કે તાવ હોય અને બીજો ડૉક્ટર તમને દવા આપે તો તમે માનસિક રીતે તૈયાર નહીં હો કે આ ફિઝિશિયન આ ડૉક્ટર મને સરળતાથી મટાડી દેશે અને સરવાળે થાય પણ એવું. પેલા ડૉક્ટરે જે તમારો રેગ્યુલર ફેમિલી ફિઝિશિયન છે એ જ ગોળી આ ડૉક્ટર આપે, પણ માનસિક રીતે તમારા મગજમાં શંકા છે અને એ અન્વયે તમને ઝડપથી સાજા થશો નહીં. તો આ બહુ અગત્યની વાત છે. એટલે જ કહ્યું છે કે શારીરિક તકલીફો મોટાભાગે માનસિક રીતે જોડાયેલી હોય છે. Some diseases like acute infections have almost entirely physical causes and can be treated purely on a physical level. Acute, intense or sensitive, ગંભીર અથવા કટોકટી. Infection means contagion, ચેપ. અત્યારે COVID-19 ઇન્ફેક્શનનો ડર બધાને સતાવે છે. COVID-19નો ચેપ ક્યારે લાગી જાય ખબર ના પડે અને એટલે જ આપણે સેનિટાઈઝર્સથી લઈને સાબુથી હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા ઘણી બધી વાતોને ફોલો કરીએ છીએ, એનું પાલન કરીએ છીએ. એક્યુટ ઇન્ફેક્શન એટલે ગંભીર ચેપ. તો ગંભીર ચેપ જેવી બીમારીઓના કારણો મોટાભાગે શારીરિક હોય છે અને શારીરિક કક્ષાએ જ એની સારવાર પણ થઈ શકે છે. However, most diseases have psychological cause and all lasting diseases have psychological effects. Last એટલે છેલ્લું નહીં, પણ અહીંયા enduring લાંબો સમય ચાલનાર. જો કે મોટાભાગની બીમારીઓના કારણ માનસિક હોય છે અને લાંબા સમય સુધી ચાલનારી બીમારીઓમાં પણ માનસિક અસરો હોય છે. A physical disease disturbs the emotions and weakens the senses, which may result into physical troubles. શારીરિક રોગો લાગણીઓને અશાંત કરે છે, લાગણીઓને ઉશ્કેરે છે અને એના લીધે આપણી બુદ્ધિ અને સમજણ નબળી પડે છે, જેનું પરિણામ શારીરિક તકલીફો દ્વારા આવે છે. They lead to dietary problems, strain the heart and nerves and weaken the physical body. Dietary related to diet or food, drink. આહારને લગતું. ડાયટ પરથી શબ્દ આવ્યો ડાયટરી. Strain means damage or weaken by pressure or tension, દબાણ કે ચિંતાથી નુકસાન પહોંચાડવું, નબળું બનાવવું. અને નર્વ ચેતા, અને એના પરથી શબ્દ આવ્યો નર્વસ સિસ્ટમ, ચેતાતંત્ર. તો આનાથી આગળ શું થાય છે? આ શારીરિક તકલીફો ઊભી થાય છે અને એના લીધે પાચનને લગતી સમસ્યાઓ ઊભી થાય છે. હૃદય અને ચેતાતંત્ર પર પણ તણાવ ઊભો થાય છે. પરિણામે શરીર વધારે નબળું પડતું જાય છે. In the modern developed world, our problems are mainly psychological. આધુનિક વિકસિત દુનિયામાં આપણી સમસ્યાઓ મોટાભાગે માનસિક છે. We have sufficient food, clothing and shelter which prevent us from getting most physical diseases. આજે આપણી પાસે પૂરતો ખોરાક, કપડાં અને મકાન છે જે આપણને મોટાભાગના શારીરિક રોગોથી બચાવે છે. Though most of us have no major physical problems, we still suffer from psychological unrest, uneasy or troubled condition, બેચેની, અસ્વસ્થતા, અજંપો. કોઈને કશું ના હોય તોય ટેન્શન આવે અથવા તો મનમાં ઉચાટ રહે તો એ અનરેસ્ટ. ભલે ને આપણને મોટી શારીરિક સમસ્યા ના હોય તેમ છતાં માનસિક રીતે આપણે અસ્વસ્થતાથી પીડાઈએ છીએ. ઘણા માણસો એવા હોય કે 4, 5, 6 મહિનાથી એમના શરીરમાં કોઈ તકલીફ ના થઈ હોય તો એમને પેટમાં દુખે. એ વારંવાર રિપોર્ટ કરાવે અને રિપોર્ટ પણ બધા મેડિકલ રિપોર્ટ્સ પણ બધા નોર્મલ આવે તો એમને એક અનઇઝીનેસ, એક અનરેસ્ટ ફીલ થાય કે મેં આટલા બધા રિપોર્ટ્સ કરાવ્યા અને કશામાં કોઈ રોગ જ ના આવ્યો, બધા જ રિપોર્ટ્સ નોર્મલ આવ્યા. તો એ શાના કારણે આવું થાય છે? કેમ કે જે તે વ્યક્તિ માનસિક રીતે મજબૂત નથી, એનામાં માનસિક રોગ છે, શારીરિક નહીં. This unrest may manifest
as feelings of loneliness, not being loved or appreciated, anger, stress or anxiety. Manifest means to reveal or show, દેખાડવું, વ્યક્ત કરવું. Appreciate means to admire, કદર કરવી. તો આ અસ્વસ્થતા, અનરેસ્ટ એટલે અસ્વસ્થતા લઈએ અહીંયા. આ અસ્વસ્થતા, એકલતા, પ્રેમ કે કોઈ કદર નથી કરતું એ વાતની ચિંતા, ગુસ્સો, તણાવ કે વ્યગ્રતા જેવી લાગણીઓ દ્વારા પ્રદર્શિત થઈ શકે છે. એટલે મગજ જ્યારે ઠેકાણે ના હોય ત્યારે તમે ગુસ્સો કરી બેસો, અથવા તો તમને એકલતાનો અનુભવ થાય, અથવા તમે તણાવમાં હો, ચિંતામાં હોય, તો આ બધું જ એ માનસિક અસ્વસ્થતાના લક્ષણો છે, અથવા તો આ બધી ક્રિયાઓ દ્વારા તમારી માનસિક અસ્વસ્થતા પ્રદર્શિત થાય છે. ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી. અને માનસિક રીતે અસ્વસ્થ હશો એટલે શું થશે? એ તમારી શારીરિક ઉર્જાને ઘટાડશે, એ ઉર્જામાં ખલેલ પહોંચાડશે. એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. પ્રિવેન્ટ મીન્સ સ્ટોપ ઓર બેન, અટકાવવું, અવરોધવું. તો માનસિક અસ્વસ્થતાને કારણે તમારી શારીરિક ઉર્જા નબળી પડશે અને કદાચ તમે જે કામ સારી રીતે કરી શકતા હોવા જોઈએ એ કામ સારી રીતે કરતા અટકાવશે. Our very way of life breeds unhappiness. Breeds means produce, develop, પેદા કરવું, વિકસાવવું. તો આપણી જીવનશૈલી જ દુઃખ ઊભા કરે છે. We have hectic and unstable routines in which there is little peace or contentment. Hectic, full of intense activity, અવિરત. સવારથી સાંજ સુધી જુદી જુદી પ્રવૃત્તિ કરો. સવારે 6 વાગે વહેલા ઉઠી નહીં ધોઈને તૈયાર થઈને શાળાએ જવા નીકળી પડો. 7, 7:30 શાળાએ પહોંચો. 1-1:30 વાગ્યા સુધી શાળા અટેન્ડ કરો. ત્યાર પછી ઘરે આવીને તરત પાછા ટ્યુશન પર ચાલ્યા જાઓ, તો 2 થી 6:30 વાગ્યા સુધી ટ્યુશન્સ. પછી ઘરે આવીને ફરી પાછું જમવાનું, આખા દિવસનું હોમવર્ક કરવાનું અને બીજા કેટલાય કામ. તો આ અવિરત જે રૂટીન ચાલે છે એને હેક્ટિક કહેવાય, કે જે ક્યારેય અટકતું નથી. એન્ડ અનસ્ટેબલ, અસ્થિર, વિચ ઇઝ નોટ સ્ટેબલ, વિચ ઇઝ ફ્લક્ચ્યુએટિંગ ઓર વિચ ઇઝ નોટ કોન્સ્ટન્ટ. અસ્થિર, ડગુમગું. તો લેખક કહે છે એમ કે આપણી અસ્વસ્થતાનું મૂળ કારણ એ આપણી જીવનશૈલી છે, લાઈફસ્ટાઈલ છે, કે જે બધી પ્રકારના દુઃખ ઊભા કરે છે, ઉછેરે છે. તો લેખક કહે છે કે આપણી દિનચર્યા એ અવિરત ચાલતી અને અવ્યવસ્થિત છે, એ એમ જ ખીચડો ઊભો થાય છે. ઇન વિચ દેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ. તો આપણી અવિરત અને અવ્યવસ્થિત જીવનશૈલીમાં મોટાભાગે અશાંતિ અને અસંતોષ જ છે. કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ. એન્ડ દેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ. આપણી રોજબરોજની પ્રવૃત્તિમાં ભાગ્યે થોડી શાંતિ અથવા તો સંતોષ છે. We have disturbed the organic roots of life, like good food, water and air, and a happy family life. Organic, related to or derived from living organism, મૂળભૂત અથવા તો રચનાગત. તો સુખી કુટુંબ જીવન, હવા, પાણી અને સારો ખોરાક જેવી મૂળ બાબતોને આપણે ડિસ્ટર્બ કરી નાખી છે, આપણે ખલેલ પહોંચાડી છે. We live in an artificial world dominated by an urban landscape and mass media. Dominated, controlled or governed or ruled by supreme power. પ્રભાવિત કરવું. Urban, related to city, શહેરને લગતું, શહેરી જેને કહેવાય. Nourish means nurture, feed, પોષવું. Soul, આત્મા. આર્ટિફિશિયલ, કૃત્રિમ. તો આપણે શહેરીકરણ અને જાહેર પ્રચારના માધ્યમો એટલે કે મીડિયાથી એટલા બધા પ્રભાવિત છે. આપણે શહેરની લાઈફસ્ટાઈલ અને આ બધા મીડિયાઝથી એટલા બધા પ્રભાવિત છે કે આપણે અકુદરતી, અપ્રાકૃતિક દુનિયામાં, એક બનાવટી દુનિયામાં રહીએ છીએ, કે જેમાં કોઈ ફોટો શેર કરે ઇન્સ્ટા પર અથવા તો ફેસબુક પર,
તો આપણે લાઈક આપીએ, પણ આપણા મોં પર એ ફોટો જોઈને સહેજ પણ સ્માઇલ ના આપે. આને કહેવાય અનનેચરલ ઓર આર્ટિફિશિયલ વર્લ્ડ ઇન વિચ વી આર લિવિંગ. દેર ઇઝ લિટલ ટુ નરિશ ધ સોલ. અને આવી કૃત્રિમતાના માહોલ વચ્ચે આપણે કુદરતી નૈસર્ગિક રહી શકીએ નહીં. અને એ નૈસર્ગિકતા, એ કુદરતીપણું એટલે આપણો આત્મા, આપણો માહિલો. તો આવી કૃત્રિમ જિંદગી વચ્ચે આપણે આપણા આત્માને, આપણા મૂળને પોષતા નથી. We always desire new things and are seldom content with what we have. આપણે હંમેશા નવી નવી વસ્તુઓની ઈચ્છા રાખીએ છીએ અને આપણી પાસે જે વસ્તુ છે એનો ભાગ્યે જ સંતોષ રાખીએ છીએ. કન્ટેન્ટ, સેટિસ્ફાય, સેલ્ડમ, ભાગ્યે જ, હાર્ડલી. મોબાઈલ આપણી પાસે હોય અને 4G મોબાઈલ હોય, 6 મહિના પછી 5G મોબાઈલ લોન્ચ થાય એટલે આપણું મન તરત બદલાય. આપણે તરત જ વિચાર કરવા માંડીએ કે આપણે મોબાઈલ લેવામાં થોડી ઉતાવળ કરી, થોડી વાર જો અટકી ગયો હોત, થોડી રાહ જોઈ હોય તો 4G ને બદલે 5G મોબાઈલ મળતો. તો એનો મતલબ એ કે આપણી પાસે જે છે એનાથી આપણે સંતુષ્ટ નથી અને આપણે હંમેશા જ્યાદા કા ફાયદા, કંઈક વધારે, કંઈક થોડુંક વધુ, એ વિચારમાં જ આપણું વર્તમાન આપણે બરબાદ કરીએ છીએ. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. આપણે ક્યારેય અટકતા નથી, ક્યારેય સ્થિર રહી શકતા નથી, ક્યારેય આરામ કરી શકતા નથી, સતત ભાગતા ફરીએ છીએ. જેમ રણમાં વ્યક્તિ મૃગજળ પાછળ ભાગ્યા કરે અને સરવાળે એને હાથમાં કશું ના આવે, એમ આપણે માત્ર હવામાં બાચકા ભરીએ છીએ. હવાને મુઠ્ઠીમાં ભરવાનો પ્રયત્ન કરીએ તો ક્યારેય ના આવે. એમ ઈચ્છાઓ હંમેશા મૃગજળ જેવી હોય છે, ભ્રામક હોય છે, ઇલ્યુઝનરી હોય છે, ક્યારેય હાથ આવતી નથી. અને એ એટલા માટે કેમ કે આપણે મનથી સંતોષી નથી, મનથી આપણે શાંત નથી, આપણામાં એક અનરેસ્ટ છે. Our medicine is more quick fix to keep us going in a wrong lifestyle and rarely addresses the behavior root of our problem. Behavioral, related to behavior, એટલે કે વ્યવહારને લગતું, રીતભાતને લગતું. આપણી દવાઓ પણ આપણા રોગ જેવી જ, આપણી માનસિકતા જેવી. આપણે કોઈ પણ વાત અથવા તો કોઈ પણ કામ ફટાફટ આંગળીના વેળે, આમ ઘડિયાળના ટકોરાએ પૂરું કરી દેવું હોય, ફટાફટ પૂરું કરી દેવું હોય. પણ એવું, અને એટલે જ આપણી દવાઓ પણ એવી ફટાફટ. આપણે આયુર્વેદિક દવા કરતાં એલોપેથીમાં કેમ વધારે વિશ્વાસ રાખીએ છીએ? કેમ કે એ તરત જ પરિણામ આપે છે. તાવ આવ્યો હોય અને પેરાસિટામોલ લઈ લો તો તરત સાજા થઈ જાઓ, તરત તમારો તાવ ઉતરી જાય. આયુર્વેદિક દવામાં એવું શક્ય નથી. અને એટલે our medicines are more of a quick fix. એ પણ આપણી ઝડપી જિંદગીની જેમ દવાઓ પણ આપણને ઝડપથી સાજા કરે એવી જોઈએ છે. અને એમાં થાય છે શું કે આપણી જીવનશૈલી બગડે છે. આપણી જીવનશૈલી સુધારવાને બદલે વધારે ને વધારે બગડે છે. એલોપેથી દવાથી તમે તરત સાજા તો થઈ જાઓ, પણ લાંબા ગાળે એની વિપરીત અસરો જોવા મળે છે. અને એ હવે વૈજ્ઞાનિકો દ્વારા સ્વીકારેલું જગ જાહેર સત્ય છે. We take a quick pill hoping that our problem will go away, but we do not recognize that it may only be a symptoms of imbalanced life. આપણે દવા તો કરીએ છીએ પણ દવાના મૂળ સુધી પહોંચતા નથી. ક્વિક પિલ, ટેબ્લેટ, આપણે ફટાફટ ગોળીઓ લઈ લઈએ છીએ. માથું દુખે તો તરત માથાના દુખાવાની ગોળી લઈ લઈએ છીએ અને 2 કલાકમાં માથાનો દુખાવો મટી પણ જાય છે. પણ આપણે ક્યારેય એવો વિચાર કર્યો નથી કે આ માથાનો દુખાવો શેના લીધે થાય છે. એટલે કે આપણે મૂળ સુધી જતા જ નથી. સરફેસ લેવલે જે રીતે આપણે બાહ્ય જીવન, આપણે છીછરું જીવન જીવીએ છીએ, આપણી દવાઓ પણ એવી છીછરી જ છે, એવી ઉપર છેલ્લી જ છે. So we only recognize symptoms is not the root. અને એ રૂટ એટલે ઇમ્બેલેન્સ લાઈફ, આપણી અયોગ્ય, અસંતુલિત જીવનશૈલી. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ દેટ વી મસ્ટ નોટિસ. અને ખરેખર તો
આ એક વોર્નિંગ, આ એક ચેતવણીની નિશાની છે જે આપણે ધ્યાન પર લેવી જ જોઈએ. Ayurveda, on the other hand, teaches harmony with nature, simplicity and contentment as keys to well-being. Harmony, orderly combination, સંવાદિતા, બધું જ યોગ્ય રીતે ચાલે તે. તો બીજી તરફ આયુર્વેદ આપણને કુદરત સાથે, પ્રકૃતિ સાથે તાલ મેળવતા, સંવાદિતા કેળવતા અને તંદુરસ્તીની ચાવી એ સાદગી અને સંતોષ છે એવું શીખવે છે. આ બહુ સાદી વાત છે. ઋષિકેશ મુખર્જીએ બાવરચી મૂવીમાં કહ્યું છે એ પ્રમાણે, ઇટ ઇઝ વેરી સિમ્પલ ટુ બી હેપી બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ બી સિમ્પલ. જીવનમાં સુખી થવાની ચાવી એ બહુ સીધી સાદી છે, પણ સીધું સાદું થવું એ જ સૌથી અઘરું કામ છે. અને એટલે અહીંયા સાદગીના સંતોષની વાત આયુર્વેદ કરે છે. ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બીઇંગ, નોટ હેવિંગ. આયુર્વેદ શીખવે છે કે સંતોષ એ ભોગવવાની વસ્તુ નથી, પણ હોવાપણાની બાબત છે, કે જે સંયમિત જીવનમાંથી, જે કંટ્રોલ જીવન જીવાય એમાંથી જ આવે છે. બધું જ ખાઈ લેવું, જીભના ચટાકા કરવા, એમાં મજા આવે, બરાબર છે, પણ માપમાં ચટાકા કરી અને સ્વાસ્થ્ય જાળવવું એ આપણી ઉપલબ્ધિ છે. બધું બહુ ગળ્યું ખાવાથી તમને સંતોષ તો મળશે, પણ કેવો સંતોષ મળશે? ટૂંકા ગાળાનો સંતોષ મળશે. બધું બહુ ગળ્યું ખાવાથી લાંબા ગાળે તમને ડાયાબિટીસ, મધુપ્રમેહ જેવી સમસ્યા સર્જાશે. અને આમાંથી મુક્ત થવું હોય, આનાથી દૂર રહેવું હોય તો શું કરવું પડે? ગળ્યું ખાવું. જીભનો ચટાકો, તમને ગળ્યું બહુ ભાવે છે, ખૂબ સરસ, ગળ્યું ખાઓ, પણ માપમાં. બીજા દિવસ માટે પણ ગળપણ થોડી બાકી રહેવા દો, જેથી જિંદગીની સાચી મીઠાશ જળવાઈ રહે. તો આ ડિફરન્સ છે ભોગવવું અને હોવાપણામાં. આ ડિફરન્સ છે મેટર ઓફ બીઇંગ એન્ડ નોટ હેવિંગ. It connects us with the source of creativity and happiness within ourselves so that we can permanently overcome our psychological problem. Creativity means ability to produce or create, સર્જનાત્મકતા. અને આ બહુ ઊંચી પણ અદ્ભુત વાત છે. આપણને આપણી માનસિક સમસ્યાઓને કાયમી ધોરણે હલ કરવા માટે આપણામાં રહેલી જે સર્જનાત્મકતા છે, આનંદ છે, એ સ્ત્રોત સાથે જોડી આપે છે. સંતોષ ક્યારે થાય? જ્યારે તમે ખુશ હો ત્યારે, જ્યારે તમે આનંદમાં હોય ત્યારે, જ્યારે તમે કોઈ ક્રિએટિવ, કોઈ સર્જનાત્મક, તમારા દિલને ગમે એવું કામ કર્યું હોય ત્યારે. વિદ્યાર્થી તરીકે તમારી જ વાત કરો તો બચ્ચાઓ એટલે કે બાળકો, વિદ્યાર્થીઓ બિચારા એવા ઘરેડમાં ગોઠવી દેવામાં આવે છે જાણે કે મશીનના, યંત્રના કોઈ પુર્જા હોય. નાનું બાળક પહેલાં ધોરણમાં આવે, એના વજન કરતાં વધારે એના ખભા પર ભાર, પુસ્તકોનો ભાર મૂકી દેવામાં આવે. બાળકને નાની નાની રમતો, કાગળની હોડી બનાવવી, હવા સાથે વાતો કરી, પરીઓના દેશમાં પહોંચી જવી, આવી અદ્ભુત અને દિલને ગલગલિયા કરાવે એવી બાબતો કરવી હોય છે. પણ બાળક જેમ જેમ શાળાએ જાય એમ એને એના મગજમાં એવું ઠસાવવામાં આવે છે, એના કુટુંબ દ્વારા એવું ઠસાવવામાં આવે છે કે ડાયો માણસ એને જ કહેવાય કે જે ગાંડી, જે બાળક જેવી કાલી વાતો ના કરે. તો શું ખરેખર આપણે મોટા થતા જઈએ છીએ કે મોટા થવાનો એક ઢોંગ, એક પ્રિટેન્શન કરીએ છીએ? આ બધી મૂળ બાબતો સાથે કનેક્ટ કરે એનું નામ જ આયુર્વેદ. અને આટલા માટે સંતોષ, આનંદ અને સર્જનાત્મકતાનું એકબીજા સાથેનું જોડાણ છે જે આયુર્વેદ એન્હેન્સ કરે છે, જેને મોટું કરે છે, મકતું કરે છે, પહોળું કરે છે અને આપણને જીવન જીવવાની શૈલી શીખવે છે. And happiness within ourselves so that we can permanently overcome our psychological problem. અને જ્યારે માણસને સંતોષ હોય, માણસ આનંદની લાગણી અનુભવતો હોય, સર્જનાત્મક હોય, ત્યારે એને માનસિક રીતે કોઈ પણ પ્રકારનું બર્ડન, બોજ રહેતો નથી. એના માનસિક પ્રશ્નો હલ થઈ જાય છે. મગજ નવરું પડ્યું
ત્યારે એ એકલતાનો ચિંતાનો વિચાર કરશે. પણ મગજ જો સતત ગમતા કામ કરવામાં ગૂંથાયેલું હશે તો એને કામનો સહેજ પણ બોજ નહીં લાગે, એને કામનો સહેજ પણ ભાર નહીં લાગે, અને ભાર નહીં લાગે એટલે એ કામ વેઠ નહીં લાગે, ઉલટાનું એ કામ આનંદ મજાનું લાગશે. Ayurveda provides a real solution to our health problems which requires to change how we live, think and observe. તો કેવી રીતે જીવવું, વિચારવું અને નિરીક્ષણ કરવું અને તેમાં બદલાવ લાવી શકીએ તે માટે આયુર્વેદ આપણને આપણા સ્વાસ્થ્ય સાથેની સમસ્યાઓનું સાચું માર્ગદર્શન, સાચું નિરાકરણ પૂરું પાડે છે. લેવલ